સીતારામની જય. બાપા સીતારામની સેવા કરવા આવીએ છીએ. બાપા સીતારામના 10 વર્ષ હતા. પછી અમને બાપા સીતારામ માથે ભાવ, બાપા સીતારામ માથે અમારે એની માથે ભાવ. એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા. અમે રથયાત્રા 5-10 વર્ષ આવી રથયાત્રામાં 3 દી સેવા દઈએ બાપાની. પછી બાપા અમને પૂર્ણ પાડને અમને બહુ ભાવ આપે. એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ, રોજ શરણે જઈએ ને. અહીંયા તો દુખ્યાને સુખે આપે છે ભાઈ. આ તો દયાનો સાગર છે ને. ને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી. આ બંડીવાળા બાપાની આવી મેર છે. જય બાપા સીતારામ. હા, બહુ આનંદ છે. આજ એની રથયાત્રા નીકળી એટલે આનંદ અમે કેટલા ગામના માણસો બધા સેવા જ કરવા આવી. બધા આનંદથી અમે બહુ ભાવ કરીએ બાપાને. બજરંગદાસ બાપાની જય. આ જામકા ગામનું મંડળ છે. અમે બેનો ભાઈઓ તો ઘણા વર્ષોથી સેવા કરવા આવ્યા છીએ. આજ બાપાની રથયાત્રામાં અમે સેવાનો લાભ લઈએ છીએ. તો અમને એવો ને એવો લાભ બાપા સીતારામ આપે એવી અમારી મનની ઉમંગ છે. તો બાપા અમને જરૂર ચરણોમાં સદાય રાખે એવી અમારી આશા. બાપા સીતારામ પૂરી પાડે. બોલો બજરંગદાસ બાપાની જય. આજ બાપાની નગર યાત્રા નીકળી છે તો આજ કેવો આનંદ ઉત્સવ છે. આજ અમે અમારા હૈયામાં હરખ નથી માતો. આજ અમને ધન્ય હરખ છે. આજ અમે બાપા સીતારામની નગર યાત્રામાં આવ્યા છીએ, રથયાત્રામાં આવ્યા છીએ. તો બાપા સીતારામ અમને લાભ આપે એવી અમે સદાય શરણોમાં રાખે. ગુરુજી માનીએ છીએ, અમારા માવતર માનીએ છીએ. તો અમારા બાપ સદાય અમને શરણોમાં રાખે. બાપા સીતારામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા ખાતે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની 48મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે અત્યારે બાપાની નગરયાત્રાની શરૂઆત થઈ છે. સવારે ધ્વજાપૂજન, ગુરુપૂજન થયા પછી 18 દીકરીઓ દ્વારા પૂજ્ય બાપાશ્રીની આરતી થઈ અને અત્યારે બાપા નગરયાત્રામાં પધારે છે. 48 વર્ષ પછી બી લોકોનો બાપા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. આજે બાપાના મહાન પરિનિર્વાણ તિથિ નિમિત્તે લગભગ 2 લાખથી વધારે ભક્તો ભોજન અહીંયા પામશે. ગામડે ગામડે સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશભરમાં અને વિદેશમાં બી પૂજ્ય બાપાશ્રીની તિથિ જ્યાં જ્યાં બાપાના આસ્તિકો, સેવકો, શ્રદ્ધાળુઓ બાપાના
પરિવારના જે કોઈ બી સ્વયંસેવકો છે એ બધા ઉજવશે. લગભગ આજની સેવામાં 12,000 સ્વયંસેવકો આજ સવારથી કાલ સવાર સુધીની સેવા કરશે. એમાં ભાઈઓ અને બહેનો હશે. બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ 2027ના 25 જાન્યુઆરીએ 3 દિવસના મોટા ફંક્શન દ્વારા યોજાશે. મહાવિષ્ણુયાગ યજ્ઞ, સંત સંમેલન અને ભજનોના કાર્યક્રમો અને સંત સમાગમના કાર્યક્રમો દ્વારા 23, 24 અને 25 જાન્યુઆરી 2027 ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રસંગ બગદાણામાં ઉજવાશે. પૂજ્ય ગુરુ મહારાજના સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આશીર્વાદથી. બાપા સીતારામ.